टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં વ્યાજખોરોએ તમામ હદ વટાવી નાખી। વ્યાજની વસૂલી માટે વ્યાજખોરોએ માતા અને પુત્રને અસહ્ય ત્રાસ આપ્યો હતો। વ્યાજખોરોએ માનસિક અસ્વસ્થ દીકરાને 3 મહિના સુધી ગોંધી રાખ્યો અને લાચાર માતા બહારથી ભોજન માગીને દીકરાને પહોંચાડતી રહી। 50,000 રૂપિયાની રકમથી શરૂ થયેલી ઉઘરાણી 1.5 લાખ રૂપિયા ચૂકવ્યા પછી પણ અટકી નહીં અને આ સમગ્ર ઘટનાની જાણ સામાજિક કાર્યકરે પોલીસને કરતા વ્યાજખોરો બેનકાબ થઈ ગયા। માંજલપુર પોલીસે વ્યાજખોર નરેન્દ્ર અને તેની માતા શારદાની અટકાયત કરી છે। એક વિધવા બેન છે અને એનો છોકરો છે, એના પર બહુ ખરાબ રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે। ત્યાંના સ્થાનિક એક જાગૃત સ્થાનિકે મને કોલ કરેલો સવારે કે બાપુ અહીંયા આગળ એક છોકરાને 3 મહિનાથી પૂરી રાખ્યો છે અને એને મમ્મીને પણ ચંપલે જે વ્યાજ પર પૈસા આપનારી વ્યક્તિ છે એ અને એનો છોકરો આવીને મારતા હોય છે। જ્યારે મેં સ્થાનિક જગ્યા પર પહોંચીને જોયું તો હકીકતમાં છોકરાને અંદર પૂરી રાખેલો હતો। 2 ચેનથી 2 તારા મારેલા હતા અને જોયું તો છોકરાની મમ્મી જે છે એ પેલા વાડકી અને પેલા ચાનું બોટલમાં એ લોકોને ચા ને એવું બધું આપતા હતા। 70,000ની આસપાસ લીધા હતા અને એના 1.5 લાખ રૂપિયા ચૂકવી પણ દીધા છે, પણ છતાંય હજુ વ્યાજનું એટલું બધું પ્રેશર કરે છે અને બેનને ચંપલે મારે છે। તો અત્યારે પોલીસ સ્ટેશને આવે છે બેનને ન્યાય મળે એના માટે। તો આ વિશે વધુ વાતચીત કરીએ। રાજપૂત કરણી સેનાના મધ્ય ગુજરાતના પ્રમુખ રવિરાજસિંહ આપણી સાથે જોડાઈ રહ્યા છે। આપનું સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર। સૌથી પહેલાં આ ઘટનાની જાણ તમને ક્યારે થઈ ત્યાંથી જ ચર્ચાની શરૂઆત કરીએ અને પ્રથમ દ્રષ્ટિએ તમને આ સમગ્ર મુદ્દો કયા પ્રકારનો લાગ્યો? જી બિલકુલ, ગઈકાલે સવારે મારા પર કોલ આવ્યો। એક અહીંયા સામાજિક કાર્યકર્તા છે, એમનો કોલ આવ્યો કે અહીં આગળ એક છોકરાને 3 મહિનાથી પૂરીને રાખ્યો છે અને બ્લોક મારીને, અને બહુ એની મમ્મી એકદમ વિધવા છે અને ગરીબ પરિસ્થિતિમાંથી છે, ઘર કામ કરીને આજુબાજુમાંથી બધેથી માગીને આ રીતે છોકરાનું ઘર ચલાવે, છોકરાને ખવડાવે છે, પોતે બી ખાય છે। તો મેં જ્યારે સ્થળ પર પહોંચ્યો તો મેં બી જોયું તો રિયલી બ્લોક મારેલું હતું। છોકરાની હાલત બી એકદમ ગંભીર હતી। માજીની એકદમ સમજો કે ગરીબ પરિસ્થિતિના તો ખરા, પણ એમનું ઉંમર થઈ ગયેલી એટલે એમનું શરીર બી એવું કે કંઈ કામ ના કરી શકે, પણ છતાંય મજબૂરીમાં એમને કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। ત્યારે મેં પોલીસ સ્ટેશનમાં બી ફોન કર્યો અને પોલીસવાળા બી પોલીસનું બી કામ તૈયારીમાં, પોલીસ ભાઈઓ બી આવી ગયા અને તૈયારીમાં લોક તોડતા, લોક એટલું હેવી મારેલું અહીં આગળ કે 10-1 મિનિટ પોલીસ ભાઈઓને 10-1 મિનિટ લાગેલી લોક તોડતા। તો આ એક ગંભીર વિષય કહેવાય। ત્યાર પછીની વાત કરું તો આજે સવારે કેટલા બધા જે વ્યાજ પર જે લોકોએ પૈસા લીધા છે, જે લોકોનો ત્રાસ, બેન જે મા અને છોકરો છે એ લોકોના ત્રાસ એટલા બધા વધી ગયા કે મારા પર ફોન આવ્યો કે બાપુ અમને બી આ રીતે હેરાનગીથી બહુ થઈ છે, અમારે બી પૈસા અમને એ લોકો ઘરેથી ઉઠાવીને એમના ઓફિસે લઈ જઈને 8-1 જણ એ લોકોના બોડીગાર્ડ હોય છે તો ત્યાં ઓફિસમાં પૂરીને મારે છે। કેટલા લોકોના એવા બી ફોન આવ્યા કે અમારે 11 વાગ્યાની આસપાસ, 10થી 11ની આસપાસ અમારા ઘરે આવે, અમારા નાના છોકરીઓ સામે અમને મારે અને પૈસા એટલે માર્યા પછી બી એવું કે જો કાલના દિવસ આ પૈસા કાલે ના આવ્યા તો સમજો કે તમને અપહરણ કરીને તમને ત્યાં પૂરી દઈશું અમે અમારી ઓફિસે। અને મને બીજું એ બી જાણવા મળ્યું જ્યારે બધા જે વ્યાજવાળા પૈસા લે છે એ લોકો જોડથી કે આ લોકો જોડ નેતાઓના, બહુ મોટા નેતાઓના હાથ છે। જ્યારે આપણી ભાજપ સરકાર હોય ને સરકારના રાજમાં જો આ વિષય ચાલતો હોય તો એ બહુ ગંભીર વિષય, કેમ કે જ્યારે હર્ષ સંઘવી સાહેબ એવું કહેતા હોય કે વ્યાજખોરોને ટાર્ગેટ કરો અને એ લોકોને પકડો, અને અહીંયા તરસાલીમાં અને માંજલપુરની વાત કરો ખુલ્લેઆમ આ રીતે જો થતું હોય તો બહુ શરમજનક છે। અને મને એ બી જાણવા મળ્યું છે કે 27 કેસ આ લોકો પર થયા છે, પણ છતાં કોઈ મોટું એક્શન લેવામાં નથી આવ્યું। આ લોકોનો ત્રાસ એટલો બધો છે કે અમુક લોકો તો એમનું છોડીને ભાગી જાય છે, ઘર છોડીને ભાગી જાય છે। કોઈના કદાચ 200 રૂપિયા પણ બાકી હોય ને તો ઘરમાં લોક માર દે છે, અને એ લોકોની દાદાગીરી એટલી બધી અને એટલું બધું કે પોલીસ જોડ જતા પણ બધા ડરે છે। આ તો સારું કહેવાય। એના સ્થાનિક એક જે આગેવાન છે એમને મને કોલ કરીને જાણ કરી ત્યારે ખબર પડી। અને બીજું કે નેતાઓ, જે મોટા નેતાઓ છે એ પોલીસને ફોન કરીને કહી દે છે કે ભાઈ આ મારા માણસો છે, આના પર કંઈ થવું ના જોઈએ। અત્યાર લગીન એટલી બધી 27 FIR 20 થી 27 આઈ થિંક
છતાં બી એક્શન લેવામાં નથી આવી તો એક આ તપાસનો વિષય છે. અને બીજું કહીશ કે આ બેનના ઘરે જો કદાચ પોલીસ જશે, પ્રશાસન જશે તો એટલા બધા કાગળિયા મળશે જે વ્યાજ પર પૈસા આપેલા, પ્લસ કે 5 4 વ્હીલો એમના ઘરની બહાર પડી છે જે વ્યાજ પર પૈસા બધાના કબજે કરી લીધી છે. કેટલી બાઇકો, સોનું, ચાંદી આ બધાનું કબજે કરી લીધું છે. વાત કરું આ બેનના ઘરની તો અહીંયા આગળ એક ટીવી બી હતી LCD, તો ટીવીને બી આ લોકો ઉઠાવીને કાઢીને લઈ ગયા છે. તો વિચાર કરો કે અને એ બી ટીવી આ બેન જે કામ કરે છે ત્યાં કામમાં જે બંગલેથી કામવાળાએ આપેલી કે જૂની થઈ ગઈ તમે લઈ જાઓ, તો આવી ટીવી પણ આ લોકોએ રહેવા નથી દીધી. તો એક આ બહુ ચિંતાનો વિષય છે. આપણી સંસ્કારી નગરીમાં જો આવા કેસ થતા હોય અને આ ગરીબ વર્ગના લોકો છે એ જશે તો ક્યાં જશે? પોલીસ પ્રશાસન જાય છે તો પોલીસ પ્રશાસન એનું કામ કરે છે, પણ ઉપરના જે રાજકીય નેતાઓ છે એ દબાણ કરે છે, એ એમને પરફેક્ટલી કામ કરવા નથી દેતા. તો મેં કહેવા માંગીશ કે આ કેસમાં બને ત્યાં લગીન ઊંડી તપાસ થાય અને જે રાજકીય નેતાઓ છે, જે મોટા નેતાઓ છે, જે આમને સપોર્ટ કરે છે એમના પર બી કાર્યવાહી થવી જોઈએ. રવિરાજ, તમે ઘણી બધી વાત કહી. અહીંયા આ જારીમાંથી જી આપ બોલો પહેલા. જી હા, આમાં એવું છે કે અહીંયા એક જારીમાં લોક કરેલું હતું. એ જાળીમાં નાની વાડકી જઈ શકે એવી છે. તો નાની વાડકીથી છોકરાને જમવાનું આપતા હતા, બોટલમાં ચા આપતા હતા અને પાણી બી બોટલથી. કન્ટિન્યુઅસ 3 મહિના જો આ રીતે એક આપણે કદાચ મનુષ્યનો અવતાર છે, આપણે જાનવર સાથે બી આવું વર્તન ના કરીએ, જાનવર કરતાં પણ વધારે વર્તન અહીંયા કરવામાં આવ્યું છે. તો આ બહુ શરમજનક છે. અને મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે બને ત્યાં લગીન આ લોકોને મોટામાં મોટી સજા થવી જોઈએ. જી અરે એ સમજવું છે કે જ્યારે પહેલી વખત તમને આ જાણકારી મળી, તમે જાત તપાસ કરી, તમને જે વિગતો મળી હતી 100% સાચી નીકળી છે. બીજું તમે કહ્યું કે આ જે માતા અને પુત્ર છે તેમના ઘરે તપાસ કરતા અન્ય કાગળિયા પણ મળશે, તો એને લઈને શું તમને અન્ય કોઈ લોકોએ પણ ફરિયાદ કરી હોય આ જ કેસને લઈને, આ જ માતા પુત્રને લઈને, એવી પણ કોઈ વિગત છે રવિરાજ? અત્યારે કપૂરે પોલીસ સ્ટેશનમાં કાલે અરજી કરેલી, 7 ફરિયાદ કરેલી, અરજી કરેલી, તો એ લોકોને આજે સવારે બોલાયા. તો અત્યારે ફરિયાદીઓ છે તે કપૂરે પોલીસ સ્ટેશને બી ગયા છે. અને કેટલાય લોકો એવા છે, અહીંની વાત કરું, સ્થાનિક જે અહીંયા અત્યારે છે, તો અહીંયા બી એવા કેટલા લોકો છે જે લોકોને 200 રૂપિયા માટે બી ત્રાસ આપતા હોય છે. 200 રૂપિયા જેવી નાની રકમ માટે બી ત્રાસ જો આપતા હોય તો આ વિષય બહુ ગંભીર વિષય કહેવાય. અહીંયા કેટલાય લોકો એવા છે કે એનાથી ડરે છે. કદાચ એ આવે ને તો સંતાઈ જાય એટલો ખોફ હોય છે, કેમ કે આવે તો એકલી ના આવે, એ એનો પુત્ર અને 7 થી 8 લોકો જે નશો કરીને પછી એ લોકોને લાવતા હોય છે. અહીંયા આગળ નશો શાનો કરે છે એ બધું આઈડિયા નહીં, પણ આઈ થિંક દારૂ ને બધું પીવડાવીને પછી અહીંયા આગળ લાવે. અને અહીંયા આગળ લાવે તો નાના છોકરા છોકરીઓની સામે બહુ જ ખરાબ રીતે મારે અને ગારો પણ એટલી ગંદી. અને જે લેડીઝોને જો મારવાનું હોય ને તો એ લેડીઝ મારતી હોય, ચંપલ મારતી હોય. તો આ બહુ ગંભીર વિષય કહેવાય. વિરાજ, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે તમે જાણકારી આપી, ખૂબ ખૂબ આભાર. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન વ્યાજખોરોનો આતંક વધતો જઈ રહ્યો છે. ત્યારે એક હૃદયદ્રાવક ઘટના વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાંથી આવી છે. એક વિધવા મહિલાએ પુત્રીના લગ્ન માટે 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા, પરંતુ જ્યારે એની સામે 1,40,000 ચૂકવ્યા બાદ પણ આ વ્યાજખોરો દ્વારા અમાનવીય ત્રાસ ગુજારવામાં આવતો હતો. આપણે મહિલા સાથે વાત કરીશું. બેન, તમે કેટલા પૈસા લીધા હતા અને કોની પાસેથી લીધા હતા? શારદાબેન દવા જોડેથી મેં પહેલાં 50,000 લીધા, પછી 20,000 લીધા, પછી છોકરાની વર્ષી આવી ત્યારે 30,000 રૂપિયા લીધા. એના મેં 1,40,000 રૂપિયા એમનું વ્યાજ ભર્યું. અને મારા ઘરના કાગળિયા બી લઈ ગયેલી છે. ઘરના કાગળિયા આપી દે, મેં કીધું તને 50,000 રૂપિયા આપી દઉં છું મકું, તો બી ના આપ્યા એમણે. બીજા લાખ રૂપિયા ભરે તો તને ઘરના કાગળિયા આપો એવું કહ્યું મને. અને 3 મહિનાથી મારા છોકરાને પૂરી દીધેલો છે ઘરમાં. ના ખાવાનું મળે છોકરાને, ના પીવાનું મળે. આ જારે રહીને ખાવાનું, ચા પાણી આપું છું મારા છોકરાને. અને મને ચપ્પલથી મારે છે. અને છોકરો ને એની માં 2 જણ આવીને મને રાતે 10-10 વાગે 12-12 વાગે આવીને એકલીને મારી જાય છે. ઘરમાં હું એકલી હોય છે, બધા લોકો સૂઈ જાય છે ત્યારે જ આવે છે, વહેલા આવતા નહીં. અને કોઈ મારી જોડે ભરેલો તો કે તમે જતા રહો એવું કહે છે એનો છોકરો.
તમે પોલીસ સ્ટેશન કે કોઈને જાણ કરેલી આવી? નહીં કરી સાહેબ, પોલીસ ચોકીને મેં વાત જ નહીં કરી. મેં કીધું કંઈ કરતા પૈસા આપી દઉં છું તો મારા ઘરના કાગળે આપે એમ કરી મેં પોલીસ ચોકી ના ગઈ. પછી એમના મારથી ત્રાસ થઈ ગઈ ને, મારો છોકરો અંદર છે, ત્રાસ થઈ ગઈ. પછી મેં આ કેસ કર્યો એમની પર, આ બધું કાગળે કરાયા. તમારો છોકરો શું કરી રહ્યો છે? એ થોડોક દિમાગ એ વગરનો છે, પાગલ છે થોડોક. એના ઘરમાં પૂરી રાખેલો છે એમણે, 3 મહિનાથી તારું મારી રાખ્યું છે એમણે. તે કાલે પોલીસવાળા આવ્યા ને પછી તારું તોડ્યું, પોલીસવાળાએ તોડ્યું. આવા વ્યાજખોરો જે છે, તમે 1,40,000 બી ચૂકવી દીધા છે, ત્યાર છતાં બી તમારી પાસે પૈસાની માંગણી કરે છે. આવા લોકો સામે શું કાર્યવાહી થવી જોઈએ? તમારું શું? બૈરીને હો સજા આપવી જ જોઈએ, એને કાર્યકર બરાબર સજા આપવી જોઈએ બૈરીને હો. તે કોઈ દિવસ કોઈને હાથ બૈરીને પર ઉઠાવે ના, એનો છોકરો બી અને એની મા બી હાથ ના ઉઠાવે કોઈની પર. છતાંય આટલા પૈસા આપે તો ચંપલે મારે હજુ મને છાતીમાં દુખાવા ચાલુ છે. મને પગમાં ઈંટ મારી હતી એણે, તે હજુ મને પગમાંથી હેડાતું નહીં. બેરે ઘર કામ કરવા જાઉં છું હું તો બી બંગલે બી આવી હતી. એ બંગલે એને છોકરાને લઈને ગાડી લઈને બંગલામાં બી આવી હતી કે બહાર નીકળે તો એને મારી નાખું એમ કર્યો. તને ઘરમાં મારી નાખીશ કે તારા છોકરાને બી ઘરમાં મારી નાખીશ એવું કહે છે મને. બિલકુલથી, એટલે કે જે રીતના આ વ્યાજખોરોનો આતંક જે છે તે સામે આવ્યો છે, અને આ જે વ્યાજખોરો છે તે એક વિધવા મહિલા ઉપર અમાનવીય ત્રાસ ગુજારતા હતા. તેને વ્યાજના પૈસા ના ચૂકવે તો ચંપલે મારતા હતા, અને તેમના જે માનસિક દિવ્યાંગ બાળક છે, પુત્ર છે, તેને પણ છેલ્લા 3 મહિનાથી ઘરમાં પૂરી દેતા લાચાર માતા લોકોના ઘરેથી ખાવાની ભિક્ષા માગી અને જારીથી પિતૃનું પેટ ભરતી હતી. કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા.